ગણેશ બીજલ ઝા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે। આજે હું તમારી સમક્ષ એક વાર્તા રજૂ કરીશ। વાર્તાનું ટાઇટલ છે નિસ્વાર્થ ભાવથી ભક્તિ। પ્રાચીન સમયમાં એક ગોવાળિયાએ સંતને તપ કરતા જોયા। સંતે જણાવ્યું કે આવું કરવાથી ભગવાનના દર્શન મળે છે। આ સાંભળીને ગોવાળિયાએ તપ કરવાનું શરૂ કરી દીધું। એક ગોવાળિયો રોજ ગાયને ચરાવવા માટે ગામથી બહાર જંગલમાં જતો હતો। જંગલમાં એક સંતનો આશ્રમ હતો। ત્યાં સંત રોજ તપ, ધ્યાન, મંત્ર જાપ કરતા હતા। ગોવાળિયો રોજ સંતને જોતો ત્યારે તેને સમજાતું નહીં કે સંત આવું કેમ કરે છે। ગોવાળિયાની ઉંમર ઓછી હતી। સંતના આ કર્મોને સમજવા માટે તે આશ્રમમાં પહોંચ્યો અને સંતને પૂછ્યું કે તમે રોજ આ બધું શું કરો છો? સંતે જણાવ્યું કે હું ભગવાનને મેળવવા માટે ભક્તિ કરું છું। રોજ પૂજાપાઠ, તપ, ધ્યાન અને મંત્ર જાપ કરવાથી ભગવાનના દર્શન થઈ શકે છે। સંતની વાત સાંભળીને ગોવાળિયો વિચારવા લાગ્યો કે ભગવાનના દર્શન કરવા જોઈએ। આ વિચારીને ગોવાળિયો આશ્રમમાંથી બહાર આવ્યો અને એક એકાંત જગ્યાએ વૃક્ષની નીચે એક પગે ઊભો રહીને તપ કરવા લાગ્યો। થોડીવાર પછી તેણે શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું। ગોવાળિયાએ વિચાર્યું, જ્યાં સુધી ભગવાનના દર્શન મને આપશે નહીં ત્યાં સુધી હું આવો ઊભો જ રહીશ। નાના ભક્તની આટલી કઠોર તપસ્યાથી ભગવાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ ગયા। તેઓ ગોવાળિયા સામે પ્રગટ થયા અને બોલ્યા કે પુત્ર, આંખ ખોલો, હું તમારી સામે આવી ઊભો રહ્યો છું। ગોવાળિયાએ આંખ ખોલ્યા વિના જ પૂછ્યું કે તમે કોણ છો? ભગવાન બોલ્યા કે હું ઈશ્વર છું, જેમના દર્શન માટે તમે તપ કરી રહ્યા છો। આ સાંભળીને ગોવાળિયાએ આંખો ખોલી લીધી, પરંતુ તેણે ઈશ્વરને ક્યારેય જોયા હતા જ નહીં। તે વિચારવા લાગ્યો કે આ તે જ ભગવાન છે। સત્ય જાણવા માટે તેણે ભગવાનને એક વૃક્ષ સાથે દોરડાથી બાંધી દીધા। ભગવાન પણ ભક્તના હાથે બંધાઈ ગયા। ગોવાળિયો તરત દોડીને તે સંતના આશ્રમમાં પહોંચી ગયો અને સંપૂર્ણ વાત જણાવી દીધી। સંત આ બધું જ સાંભળીને આશ્ચર્ય પામે। તેઓ પણ તરત જ ગોવાળિયા સાથે તે જગ્યાએ પહોંચી ગયા। સંત તે વૃક્ષ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ જોવા મળ્યું નહીં। ભગવાન માત્ર ગોવાળિયાને જ જોવા મળી રહ્યા હતા। સંતે જણાવ્યું કે મને તો અહીંયા કોઈ દેખાઈ રહ્યું જ નથી। તો ગોવાળિયાએ ભગવાનને તેનું કારણ પૂછ્યું। ભગવાને કહ્યું કે હું તે જ વ્યક્તિને દર્શન આપું છું જે નિસ્વાર્થ ભાવથી મારી ભક્તિ કરે છે। જે લોકોના મનમાં કપટ, સ્વાર્થ, લાલચ હોય છે તેમને હું દર્શન આપતો નથી। આના ઉપરથી આપણને એ શીખવા મળે છે કે જે લોકો ભગવાનની ભક્તિ અંગત સ્વાર્થના કારણે કરે છે તેમને ભગવાનની કૃપા મળી શકતી નથી। નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરવામાં આવેલી ભક્તિ જ સફળ થાય છે। તો આપને આ મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ના ભૂલશો। મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। જય શ્રી ગણેશ।